સર્વે વાલા મુક્તોને જય સ્વામિનારાયણ। મારું નામ કપિલ સોની છે। અમે લોકો અહીંયા એસએમએ સ્વામિનારાયણ મંદિર શ્રી હરિપાર્ક મુન્દ્રા રિલોકેશન સાઇડમાં આપણે આ મંદિર જે ભવ્ય મંદિર છે ત્યાં અમે બધા સેવા કરીએ છીએ। આજે આપણા મંદિરમાં 8 તારીખના રવિવારના દિવસે રવિ સભા પણ છે અને સાથે સાથે આજે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણા ગુરુજીની આજ્ઞા છે, પૂજ્ય સંત સંકલ્પ સ્વામી આપણા ગુરુજી છે, એની આજ્ઞા છે કે આજે ના દિવસે સંસ્થાના મંદિરોમાં શાકોત્સવ દિવ્ય શાકોત્સવ રાખવાનો છે। તો આજે આપણે અહીંયા પણ ભુજ મંદિર આપણું અહીંયાનું છે એસએમએ સ્વામિનારાયણ મંદિર, અહીંયા આજે આપણે દિવ્ય શાકોત્સવ રાખ્યો છે અને શાકોત્સવમાં આપણે બધા સોસાયટી બહારને આઉટસાઇડ આજુબાજુના ગામડાઓમાં બધી જગ્યા પર આપણે આ શાકોત્સવ દિવ્ય શાકોત્સવનું આમંત્રણ આપણે હરિભક્તો અહીંયા દિવ્ય શાકોત્સવમાં લાભ લેવા પધારેલા છે। ખાસ કરીને શાકોત્સવનો મહિમા ઘણો છે। આજે જ્યારે સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલા લોયામાં શાકોત્સવ કર્યો હતો અને એ પછી મહારાજની આજ્ઞા છે કે અમારા જે સ્વામિનારાયણનો ભગત છે એ બધા મંદિરોમાં જેટલા સ્વામિનારાયણ મંદિરમાં બધી જગ્યાએ દિવ્ય શાકોત્સવ થતા હોય છે। સૌથી પહેલા મહારાજે આપણે લોયામાં શાકોત્સવ કર્યું હતું। એ પછી આપણે બધા આજથી 200 વર્ષથી સખત પ્રણાલી હાલતી જ આવે છે અને દિવ્ય શાકોત્સવ સંસ્થાના બધા મંદિરોમાં થતા હતા। બધા અલગ અલગ સંસ્થામાં અલગ અલગ દિવસે અલગ અલગ સમય મુજબ કરતા। આજે આપણી સંસ્થામાં અહીંયા 5 તારીખના રવિવારના દિવસે રવિ સભા સાથે શાકોત્સવ રાખ્યો છે। આપણા અહીંયા સંસ્થાના પ્રભારી સંત શ્રી નિર્ગુણ સ્વામી એને પણ આજે આપણે દિવ્ય શાકોત્સવમાં થોડીક વાર ઓનલાઈન પણ લાભ આપવાના છે। સાથે સાથે આજે આપણે અહીંયા સંસ્થાના સેન્ટરના જે સંત છે પ્રભારી સંત આપણે જે ભુજ સેન્ટરના પ્રભારી સંત પૂજ્ય સર્વસ્વ સ્વામી પણ આજે એમની દિવ્ય વાણીનો લાભ આપે। સાથે સાથે આ શાકોત્સવમાં આપણે એના વર્તન સ્વામી પણ છે, આવી આપણા સંસ્થાના સેન્ટરના અહીંયાના જ પણ પૂજ્ય સંત છે। એ પણ પહેલી સેશનમાં અત્યારે 2 સેશન રાખવામાં આવે। પહેલા સેશનમાં પૂજ્ય વર્તન સ્વામી લાભ આપવાના છે દિવ્ય શાકોત્સવના મહિમા વિશે, અને બીજી સેશન પછીનું અડધો પોણો કલાક પછી બીજું સેશનમાં પૂજ્ય સર્વસ્વ સ્વામી જે આપણા અહીંયાના આપણા જે ભુજ સેન્ટરના પ્રભારી સંત છે એ લાભ આવે ને પછી થોડીક વાર આપણા આખા જે ઝોન સેન્ટરના જે પ્રભારી સંત છે પૂજ્ય નિર્ગુણ સ્વામી સાથે સાથે આજે ગુરુજીનો પણ આવો નાનો મોનો વિડીયોનો લાભ આપણે બધા હરિભક્તોને પૂજ્ય મુક્તો સમાજને આપણે આપશું। આ ખાસ કરીને મહત્વ એ છે કે આજે શાકોત્સવ છે એટલે તમામ મંદિરોમાં શાકોત્સવ તો થતા પણ આપણું જે સર્વોપરી ઉપાસના વાળું પેલું પણ એક આપણું મંદિર છે જેમાં આપણે શાકોત્સવ થાય। એમાં આપણે અહીંયા ખાસ મહારાજની મૂર્તિ છે અને આપણે એ મંદિરોમાં આપણે શાકોત્સવ કરતા હોય જેમાં ખાસ મારી છે કે હવે આપણે દર રવિવારના મારે એક નાનકડી બીજી પણ એક સાથે સાથે સર્વે મુક્ત સમાજને જરાક નાનકડી જાહેરાત કરવી છે અમારા બધા સૌ વતી કે આપણે દર રવિવારે આપણે અહીંયા રવિ સભા પણ થાય છે અને સાથે સાથે સવારે બાળ મંડળની બાળ સભા પણ થાય છે। તો ખાસ કરીને આજુબાજુના ઘરવાળા જે આજુબાજુની સોસાયટી વાળા મુક્તોને ખાસ વિનંતી છે કે આ સેવકની પ્રાર્થના પર છે, અરજ છે ને વિનંતી છે, બધી વસ્તુ છે કે તમે પોતાના બાળકોને સવારે બાળ સભામાં મોકલો। સવારે 10 થી 11:30 બાળ સભાનો સમય છે। તેમાં બાળ સભામાં આપણા મુક્ત હરેશભાઈ બાળ મંડળના સંચાલક છે એ લાભ આપતા હોય છે અને સાંજે આપણી રવિ સભામાં યુવક સભા થાય છે અને વડીલ સભા કહો કે યુવક સભા કહો કે વીકલી અઠવાડિક સભા કહો જે પણ સભા કહો આપણે યુવક સભા જેમ કહીએ યુવક સભામાં આપણા બધા મુક્તો આમાં મનોજભાઈ છે, અમારા સેવક ભાવેશભાઈ છે, પ્રફુલભાઈ છે, અમારા જગદીશભાઈ છે, સાથે સાથે અમારા નામી અનામી અમારા ઘણા હરિભક્તો છે। મહિલાઓમાં પણ છે, મહિલાઓમાં પણ હું આ સેવક નામ નહીં આપે પણ ઘણા મુક્તો છે, બધા પોતાની સેવાઓ બધા મહિલા નીચે વિભાગ અલગ છે એ લોકો મહિલા વિભાગમાં સભા કરતા હતા, પુરુષ વિભાગમાં પુરુષ યુવક સભા હતી સાથે સાથે। તો ખાસ બધા મુક્તોને બધાને સર્વ સમાજના મુક્તોને સર્વ સમાજના આગેવાનો હરિભક્તો મુક્તોને ખાસ વિનંતી પ્રાર્થના કે પોતાના બાળકોને સવારે રવિ સભામાં મોકલે જેથી બાળકોનું ઘડતર થાય, બાળકોનું સિંચન થાય। સાથે સાથે યુવકોને રવિ સભામાં ખાસ આવવા માટે વિનંતી અને અરજ છે કે આપ સર્વે મુક્તો સાંજે
6 થી 8 નો સમય છે રવિ સભામાં આવવા માટે. અને બધાને મહાપ્રસાદ લઈને દર રવિ સભામાં આપણે મહાપ્રસાદનો સભામાં જમણવાર તો રાખીએ જ છીએ મંદિરે, જેથી કરીને કોઈને ટાઈમ જાતનું ટેન્શન હોય રવિ સભામાં પ્રસાદ લઈને ઘરે વિરમવાનું. ઠીક છે સર, લાભ લે. અને આજે દિવ્ય શાકોત્સવમાં જેટલા આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ સેવક આભાર માને છે કે આજે અમારે અહીંયા મંદિરોમાં શાકોત્સવ થાય છે, તેમાં બધા લાભ લેવા મુક્ત આવ્યો છે. ખાસ કરીને આપ મીડિયા ચેનલોમાં, ઇલેક્ટ્રિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા, બધાનો આ સેવક આભાર માને છે કે તમે અમારા ભેગા સહભાગી થયા, સહકાર આપ્યો તમે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. અમારા સર્વ